પ્રણામ. પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ સર્વનું કલ્યાણ કરે તેવી મારી શુભકામના. ગુરુ ગ્રહના ભ્રમણની વાત કરીએ. મોટા ભાગે 12 મહિના જેટલો સમય ગુરુ ગ્રહ એક રાશિમાં ભ્રમણ કરે છે. 19 જૂનથી ગુરુ ગ્રહનું ભ્રમણ ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં ભ્રમણ થશે. 1 વર્ષ માટે સમયની અવધિ રહેશે. તો આ ગુરુ ગ્રહ મેષ રાશિવાળા જાતકો માટે કેવું ફળ આપશે તે બાબતે આપણે વિચાર કરીએ. મેષ રાશિ, તમારી ચંદ્ર રાશિથી ગુરુ ગ્રહનું ભ્રમણ ઉચ્ચ રાશિગત કર્ક રાશિમાં ભ્રમણ કરશે, જે તમારી ચંદ્ર રાશિથી સુખ સ્થાનથી ભ્રમણ થશે. એટલે કે ચતુર્થ ભાવથી ગુરુ ગ્રહનું ભ્રમણ મેષ રાશિવાળા જાતકો માટે શું ફળ રહેશે જોઈએ. તમારા સુખોમાં અભિવૃદ્ધિ કરવા માટે અહીં ગુરુ ગ્રહ તમને ઘણા કષ્ટ, પરેશાની અને વિડંબણાઓ આપશે. આખરે આ વર્ષના એન્ડ સુધીમાં તમને આ ગુરુ ગ્રહ સારું ફળ આપશે. વળી અહીંયા માતા સાથે પણ થોડા મતભેદો રહેવાની સંભાવનાઓ વધશે. તેમજ જમીન મકાનને રિલેટેડ કોઈ બી પ્રશ્નો હશે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઉતાર ચઢાવ જેવું તમને દેખાશે. એટલે કે જમીન મકાન વાહનને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો હોય તેના સમાધાન સાત્વિક રીતે મેળવવા જ યોગ્ય ગણાશે. વળી ગુરુ ગ્રહની દ્રષ્ટિની આપણે વાત કરીએ કે ગુરુ ગ્રહની પંચમ દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ અને નવમ દ્રષ્ટિ હોય છે. ગુરુ ગ્રહની દ્રષ્ટિ અહીંયા જે તમને ગુરુ વિદ્યાથી લાભ અપાવનારી રહેશે, તેમજ ખોટા ખર્ચાથી પણ અહીંયા તમારો બચાવ કરવાવાળી ગુરુ ગ્રહની દ્રષ્ટિ રહેશે. ગુરુ ગ્રહની દ્રષ્ટિ તમને તમારા કાર્યક્ષેત્રથી સારી એવી સફળતા પ્રાપ્ત કરાવડાવશે. ઘણા વખતથી જે તમને તમારા કાર્યક્ષેત્રથી કેટલી પરેશાનીઓ આવી રહી હતી કે અહીંયા કાર્ય કરવા છતાં, સારું કર્મ કરવા છતાં પણ જે ફળ મળવું જોઈએ તે મળતું નહોતું, તો ગુરુ ગ્રહની દ્રષ્ટિ અહીં તમને સારી રીતે પ્રભાવિત કરે છે અને તમને તમારા જેટલું કર્મ છે તે પ્રકારે તમને ફળ પણ અપાવશે. તેમજ સારી ઓપોર્ચ્યુનિટી પણ અહીં અપાવી શકે તેમ જણાય છે. ગુરુ ગ્રહની દ્રષ્ટિ જે તમારા વ્યય સ્થાન ઉપર થઈ રહી છે, જે તમને ખર્ચમાં પણ બચત આપી શકે તેમ છે, ખોટા ખર્ચથી પણ બચાવશે, ખોટી ચિંતા, ઉદ્વેગોથી પણ તમને અહીં બચાવી શકે તેમ છે તેવી ગુરુ ગ્રહની દ્રષ્ટિ બતાવી રહી છે. અને ખાસ કરીને તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે આ ગુરુ ગ્રહની દ્રષ્ટિ ખૂબ જ સારું ફળ આપી શકે તેમ છે. કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિને પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવાથી પણ ઘણી બધી સમસ્યાઓથી મુક્તિ અનુભવ થશે અને તમે તમારા જીવનનો પ્રોગ્રેસ સારી રીતે જોઈ શકશો. તેમજ તમારી વિચારધારાને પણ સારી રીતે બદલી શકશો, જેના પરિણામો પોઝિટિવ તમને જીવનમાં દેખાશે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ, અને અમારી ચેનલ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.